આધાર કાર્ડમાં કેવાયસીની પડોજણ વચ્ચે વધુ એક મુશ્કેલી. અમદાવાદમાં વિદ્યાર્થીઓના અપાર કાર્ડ બનાવવા શિક્ષકો ધંધે લાગ્યા. રાજ્યમાં આધાર કાર્ડમાં કેવાયસીની સમસ્યાનું હજી નિરાકરણ નથી આવ્યું, ત્યારે આ જ પ્રકારની અન્ય સમસ્યા અમદાવાદની શાળાઓમાં જોવા મળી રહી છે. અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓના અપાર આઈડી કાર્ડ બનાવવામાં શિક્ષકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. શાળાઓમાં જીઆર અને આધાર કાર્ડમાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું અપાર આઈડી બની શકતું નથી. જન્મ તારીખમાં ભૂલો કે વ્યાકરણની ભૂલોના કારણે આધાર કાર્ડ લિંક થવામાં મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ શિક્ષકો અભ્યાસના ભોગે અપાર આઈડીની કામગીરી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. આપને જણાવી દઈએ કે અપાર કાર્ડ એક પ્રકારનું ડિજિટલ આઈડી કાર્ડ છે, જેની મદદથી વિદ્યાર્થીઓના માર્કશીટ સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપે એક જ જગ્યાએ સાચવી શકાય છે. મહત્વનું છે કે ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને તેમના પરિણામો, સર્વગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ, રમતગમત એવોર્ડ્સ, સ્કિલ ટ્રેનિંગ સહિતના વિવિધ પ્રકારના રેકોર્ડ્સને ડિજિટલી બનાવશે. ભરૂચમાં વિદ્યાર્થીઓને મળી મોટી રાહત. પાસ કઢાવવા માટે 3 કાઉન્ટર શરૂ કરાયા. દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ શાળાનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવા પડતા હોય છે. શાળા ખુલતા જ વિદ્યાર્થીઓ બસ પાસ કઢાવવા માટે ઉમટી પડતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને ક્યારે લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવું પણ પડે છે. જોકે ભરૂચ સિટી સેન્ટર બસ ડેપોમાં એકના સ્થાને 3 કાઉન્ટર હવે શરૂ કરવામાં આવ્યા છે. પાસના 3 કાઉન્ટર હોવાથી વિદ્યાર્થીઓ સહેલાઈથી અને ઝડપથી બસ પાસ મેળવી શકે છે. 3 કાઉન્ટર શરૂ કરાતા વિદ્યાર્થીઓને લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું નથી અને સાથે જ બસ ડેપોમાં વિદ્યાર્થીઓની ભીડ પણ થતી નથી. વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ પણ ડેપોના કાઉન્ટર પર મૂકવામાં આવ્યું છે. જોકે વિદ્યાર્થીઓ શાળામાંથી પોતાના CTS નંબર મેળવી લેવાનો રહેશે, જેથી વિદ્યાર્થીઓના ડેટા પાસમાં સિસ્ટમમાં નાખવાની સરળતાથી મળી શકે. આમ ડેપો સંચાલકના આયોજનથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાપીમાં વિકાસ કામોને વેગ મળ્યો. ઉર્જા મંત્રીએ વીજ સબ સ્ટેશનનો આરંભ કરાવ્યો. વર્ષ 2027 સુધી ગુજરાત રાજ્યની 100% વીજ જરૂરિયાતને રિન્યુએબલ એનર્જી દ્વારા પૂરી કરવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકાર આગળ વધી રહ્યું છે. કુદરતી ઉર્જા ક્ષેત્રમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબરે છે, ત્યારે રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વાપીમાં 266 kV વીજ સબસ્ટેશનનું ભૂમિપૂજન કર્યું. વાપીના ચલા અને છેરીમાં ઉર્જા મંત્રીના હસ્તે 2 નવા 66 kVના ક્ષમતાવાળા વીજ સબસ્ટેશન માટેના કામનો આરંભ કરાવવામાં આવ્યો. વાપી અને ચીરીમાં નવા શરૂ થનારા વીજ સબસ્ટેશન થકી હજારો ગ્રાહકોને તેનો લાભ મળશે. ઘરેલું વીજ જરૂરિયાતોની સાથે ઔદ્યોગિક અને ખેતી માટે પણ પૂરતો વીજ પુરવઠો પૂરો પાડી શકાશે. આગામી સમયમાં દેશમાં જરૂરિયાતના 50% વીજ પુરવઠો રિન્યુએબલ એનર્જી દ્વારા ઉત્પાદિત કરવામાં આવશે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું. વલસાડ જિલ્લામાં વીજ વિભાગ દ્વારા આજથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી, ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ પોતાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવી લોકોને પ્રેરણા આપી. આ પ્રસંગે વીજ વિભાગ દ્વારા વાપીમાં એક જાહેર કાર્યક્રમ યોજાયો, જેમાં સ્માર્ટ મીટર સ્માર્ટ શરૂઆત અભિયાન શરૂ કરવામાં આવ્યું. અમદાવાદમાં યોજાયેલા પુસ્તક મેળામાં 1 ઇંચની ભગવદ્ ગીતા આકર્ષણનું કેન્દ્ર બની. માત્ર 1 ઇંચની ગીતામાં 400 પેજ અને 18 અધ્યાયનો સમાવેશ. સાંભળીને ચોંકી જશો, પરંતુ આ હકીકત છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ યોજાયો, પરંતુ આ પુસ્તક મેળામાં હાલ કોઈ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે 1 ઇંચની ભગવદ્ ગીતા. અમદાવાદના બુક વિક્રેતાએ તૈયાર કરી 1 ઇંચની ભગવદ્ ગીતા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય બુક ફેરમાં આ અલગ પ્રકારની અને આકર્ષક ભગવદ્ ગીતા જોવા મળી. આ મેળામાં અનેક પ્રકારની બુક્સનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદના અપૂર્વ શાહે દેશની સૌથી નાની 1 ઇંચની ભગવદ્ ગીતા તૈયાર કરી. આ નાનકડી ગીતામાં 400 પેજમાં અને 18 અધ્યાયનો સમાવેશ કરાયો છે. વધુમાં અપૂર્વભાઈએ ભગવાન શ્રી રામ પર 6 ફૂટની અન્ય એક બુક પણ બનાવી છે. આ પુસ્તક મેળામાં વિવિધ મહાપુરુષોના જીવન ચરિત્ર, ઇતિહાસ, વાર્તાઓ, ધાર્મિક પુસ્તકો સહિત અનેક પુસ્તકો જોવા મળી રહ્યા છે. ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા વોટર ATM ખાઈ રહ્યા છે ધૂળ. જોઈ લો, લાખો રૂપિયાના ખર્ચે મૂકેલા વોટર ATMના હાલ. નથી આવતું પાણી, નથી નળના ઠેકાણા, નથી સ્વચ્છતા, નથી ગ્લાસ. ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે મૂકેલ પાણીના ATMની હાલત ધૂળધાણી થઈ ગઈ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા વોટર ATM હાલ શોભાના ગાંઠિયા બન્યા. ડાકોર આવતા શ્રદ્ધાળુઓને પાણીની સુવિધા મળે તે માટે 5 થી 6 સ્થળોએ વોટર ATM મૂકવામાં આવ્યા હતા. આ ATM દ્વારા ભક્તોને નજીવી કિંમતે 2 થી 10 લીટર પીવાનું પાણી મળી રહે તેવો ઉદ્દેશ હતો. એક વોટર ATMની કિંમત 5 થી 6 લાખ રૂપિયા સુધીની છે. પણ તંત્રની બેદરકારીના કારણે બધા જ ATM બંધ હાલતમાં છે. જાળવણી કરવામાં ન આવતા ATMની હાલત બદતર થઈ ગઈ છે. ત્યારે આ અંગે શહેર ભાજપ પ્રમુખે અધિકારીઓ પર, ખાસ કરી તત્કાલીન ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. સાથે જ હાલ ફરજ પરના અધિકારીઓને મશીન ચાલુ કરવા સૂચન પણ કર્યું. તો પ્રજાના પૈસે પગાર મેળવતા અધિકારીઓ પ્રજાની સુખાકારી માટે ક્યારે આ મશીન ચાલુ કરાવે છે તે જોવું રહ્યું.
સુરત હીરા ઉદ્યોગે ગુમાવી ચમક, મદદ માટે રત્ન કલાકારોએ લગાવી ગુહાર, સુરત ડાયમંડ વર્કર યુનિયનની ચીમકી. સુરત સહિતના ડાયમંડ ઉદ્યોગ મંદીના કારણે ડગમગી ગયો છે. હીરા ઉદ્યોગ તેની ચમક ખોઈ બેઠો છે, જેને લઈ રત્ન કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે હવે રત્ન કલાકાર મંડળે મદદની ગુહાર લગાવી સુરતના હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર કાઢવા માટે રજૂઆત કરી છે. રત્ન કલાકારોની મદદ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. સુરત ડાયમંડ વર્કર યુનિયને ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા કોઈ આર્થિક પેકેજ કે મદદ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં વિરોધ કરાશે. રત્ન કલાકારોના હિતમાં સરકાર નિર્ણય નહીં લે તો રત્ન કલાકારોને જાગૃત કરાશે. આવનારી ચૂંટણીમાં કોને મત આપવો અને કોને ન આપવો તે રત્ન કલાકારો નક્કી કરશે. આ અંગે શ્રમ અને રોજગાર સહિત ઉદ્યોગ મંત્રીને પત્ર પાઠવી આર્થિક સહાયની માંગ કરી છે. અંબાજીમાં દર્દીઓને લોહી માટે રઝળવું નહીં પડે, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજની શરૂઆત. હવે અંબાજીમાં દર્દીઓને લોહી માટે રઝળપાટ કરવાની જરૂર નહીં પડે. અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજની શરૂઆત કરાઈ છે. ઇમરજન્સીમાં લોકોને લોહી મળી રહે તે માટે બ્લડ સ્ટોરેજ ખુલ્લું મુકાયું. પેથાણી બ્લડ બેંક સાથે ટાઈઅપ કરીને અંબાજીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં હોસ્પિટલના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું. કેમ્પમાં 60થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ બ્લડ સ્ટોરેજ આદિવાસી સમાજના દર્દીઓ પ્રસૂતાઓના મૃત્યુ દર ઘટાડવામાં અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી. પાટણ બાળ તસ્કરી કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર. આરોપી રૂપસિંહના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. તો થરાની સંસ્કાર હોસ્પિટલમાં કરતા રૂપસિંહની કરી હતી અટકાયત. પોલીસે 5 દિવસના માંગ્યા હતા રિમાન્ડ. બાળકના માતા પિતા તેમજ અન્ય બાળકની તસ્કરી અંગે કરાશે પૂછપરછ. છોટાઉદેપુરમાં લંપટ શિક્ષક સંજય પારેખ દ્વારા વિદ્યાર્થીનીની છેડતી મામલે તપાસ શરૂ. શિક્ષણ વિભાગ દ્વારા ટીમ બનાવી તપાસ સોંપાઈ. તપાસના અહેવાલ બાદ કાયદેસરના પગલાં લેવાશે. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પરના હુમલા અને હિન્દુ પર અમાનુષી અત્યાચાર માટે વીએચપી દ્વારા વિરોધ. ઇસ્કોનના સ્વામી ચિન્મયાનંદ પ્રભુની ધરપકડના વિરોધમાં અમદાવાદમાં દેખાવ. અમદાવાદમાં આરટીઓ સર્કલ પાસે વીએચપીનો પ્રતિક ધરણાનો કાર્યક્રમ. વીએચપી દ્વારા દેશભરમાં આંદોલન અને પ્રતિક ધરણા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સાધુ સંતોની આગેવાનીમાં વીએચપી દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો. તો આવતીકાલે ભાડજ ખાતેના હરેકૃષ્ણ મંદિરમાં વિરોધ કરાશે. હરેકૃષ્ણના સંતો દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાનો વિરોધ કરવામાં આવશે. લોકોને બાટલીમાં ઉતારવાની BZ ગ્રુપની જાળ આંતરરાજ્ય બની. ગુજરાત જ નહીં, રાજસ્થાનમાં પણ ઠગાઈની દુકાન. હજારો લોકોને ઠગનાર મહાઠગબાજનો વધુ એક ખુલાસો સામે આવ્યો છે. BZ ગ્રુપના કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. લોકોને બાટલીમાં ઉતારવાની જાળ આંતરરાજ્ય હોવાનું ખુલ્યું છે. ગુજરાત જ નહીં, રાજસ્થાનમાં પણ BZ ગ્રુપની જાળ વિસ્તરેલી